એટલે દીકરી હતી ને દીકરી એ વહુ થઈ ગઈ, અને પેલી માં હતી ને માં એ સાસુ માં થઈ ગઈ. સમજો મારી વાત. જો માં સ્વીકારે ને કે આવનારી વહુ એ વહુ નથી દીકરી છે, અને વહુ સ્વીકારે ને કે આ સાસુ માં એ સાસુ માં નથી મારી માં છે, તો પરિવાર ટકી જાય સાહેબ. આ થાય તો પરિવાર ટકી જાય. સ્વીકાર વગર ન થાય બેન. આ ભાઈઓ મારી વાતને સમજો. સ્વીકાર એટલે શું? આપણે 150 રૂપિયાના બૂટ લઈએ ને, આપણે 200 રૂપિયાના ચપ્પલ લઈએ કે 2000 રૂપિયાના કે 20000 રૂપિયાના ચપ્પલ લઈએ, આપણા બૂટની તાસીર છે કે આપણા બૂટ છે ને આપણને 2-3 દિવસ પગમાં ડંખે, પછી આપણા પગને એડજસ્ટ થાય. પગમાં એડજસ્ટ થતા એને 2-3 દિવસનો સમય લાગે. આ નિર્જીવ બુકને આપણા પગમાં એડજસ્ટ થતા 2-3 દિવસનો સમય લાગતો હોય, તો જે સ્ત્રી બીજાના ઘરે 22 વર્ષ રહી હોય એ આપણા ઘરે આવે ને ભાઈબંધ, તો એને આપણા ઘરે એડજસ્ટ થવામાં 2-5 વર્ષ લાગે. યાર આ 2-5 વર્ષ આપો એટલે પરિવાર ટકી જાય. એને એમ લાગવું તો જોઈએ ને આ ઘર મારું છે. તમે આજે એને પૂછો ને આ ઘર કોનું, તો હું કે ખબર, મારા સસરાનું. આજે એનાથી મારું એમ બોલાતું નથી. પ્રોબ્લેમ ત્યાં થઈ રહ્યો છે. સાંભળો છો ને મારી વાલી બહેનો? હલો, હાય કહેવાનું, હાય જોરથી. હલો, થોડો બદલાવ કરવા આવ્યો છું બેન, ખોટું ના લાગે. તમને થશે કે બધું અમને જ કેમ કહો છો, બધું બહેનોને જ કેમ કહો છો? કેમ કે સ્ત્રી ધારે ને તો ડાબા હાથે પરિવારને તારે. રસોડામાં ઊભી રહી જાય, અન્નપૂર્ણા થઈ જાય, છોકરાઓ જમાડે, અનસુયા થઈ જાય, પ્રશ્ન લડે, રણચંડી ચામુંડા ચંડિકા થઈ જાય, સમસ્યાઓમાં લડે, અંબા અંબાલિકા મહાકાલી થઈ જાય. પતિ કદાચ ઘૂંટણીએ ભર થાય, પતિ કદાચ થાકી જાય ને, ખંભેથી ખંભો આપી અને સાવિત્રી થઈ જાય. સ્ત્રી ધારે તો ડાબા હાથે પરિવારને તારે, અને આજ સ્ત્રી ધારે ને તો 3 ઇંચની જુબાન વડે પરિવારને પતાવે. તમારી તાકાત છે બેનો, ખોટું ના લગાડતા. આખો દિવસ મહેનત કરી, તાકાત લગાવી, બુદ્ધિ લગાવી, અને આ ભાઈઓ આખો દિવસ તાકાત લગાવીને ઘરે આવે. ઘરે આવે, તમારી પાસે બેડરૂમમાં આવે, તમારી બાજુમાં બેસે એટલે બેન શરૂ થાય. તારી વાત નથી કરતો બેન, એટલે બેન શરૂ થાય. આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. ઓલા ભાઈને એમ થાય કે આની બાજુમાં બેસવા કરતા ઘડીક મમ્મીની બાજુમાં બેસવું. એટલે મમ્મી હિંડોળે ઝૂલતી હોય, પ્રદીપભાઈ ઝૂલો ઝૂલાવું, તો મમ્મીની બાજુમાં બેહે તો મમ્મી શરૂ થાય. આજ આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. આ મારા ભાઈઓને સમજાતું નથી કે મારા ઘરમાં ડખો શેનો હાલે છે. બોલો આ કે ના? આ જેને જેને ઊંચો હાથ ન કર્યો પૂછી લે, ભાવના ઊંચો હાથ કરું પછી કરજે. બોલો આ કે ના? આ જે ઊંચો હાથ કરે છે ને કહું છું સાંભળજો મારી વાત. એક લીટીમાં સોલ્યુશન આપું છું બેનો, ખોટું ન લગાડતા હો. તમારા હાથમાં સોલ્યુશન છે. ગાલિબે કીધું, ગાલિબે એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ, એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ, ધૂલ ચહેરે पे थी और आईना साफ करता रहा गालिब. દરેક વખતે અરીસો સાફ ન કરવાનો હોય, ક્યારેક ક્યારેક મોઢું સાફ કરવાનું હોય. બોલજો, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. બોલજો મારી વાલી બેન, બોલજે. ભલો થાય પ્રદીપનું, બોલજે. આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું બોલજે. પણ પછી એક વાક્ય બોલજે મારી બેન. અને વાક્ય એ છે, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, અને આમાં આ એક ભૂલ મારી હતી. આટલું બોલો ને તોય પરિવાર ટકી જાય સાહેબ. આટલું બોલો તોય દુનિયા બચી જાય. 30 વર્ષ જૂનો કેસ હાલતો હોય ને પ્રદીપભાઈ, વિષ્ણુભાઈ, રાજુભાઈ, 30 વર્ષ જૂનો કેસ. બીજો ભાણા આવીને ખાલી આમ કે ભાણા મારી ભૂલ હતી હો, કેસ પાછો ખેંચાઈ જાય. આપણે આમ કરી નથી શકતા એટલે પ્રોબ્લેમ છે. બોલો આ કે ના? સ્વીકાર કરો તો પરિવાર ટકી જાય સાહેબ. સ્વીકાર વગર પરિવાર ના ટકે. સ્વીકાર કરો, થોડુંક સહન કરવું પડે. સહન કરેનો પરિવાર ટકે છે. આમ જો ભાઈબંધ, આજે આપણી કેડ ઉપર સરસ મજાની આમ જો 4x4 ની ચાવી છે ને, એ એટલે છે કે એક પેઢી એવી છે જે આપણા માટે ઘસાઈ ગઈ છે. જો એ પેઢી આપણા માટે ઘસાણી ન હોય ને તો આપણી પાસે મોબાઈલ પણ ન હોય. બોલો આ કે ના? આજે કોઈ 10, 12, 15 માણસો હારે બેસીને ભોજન કરે છે ને દોસ્તાર, તો એટલે કરી શકે છે કે 2-3 માણસ એવા છે જે બહુ સહન કરે છે. જો એ માણસ સહન ન કરતો હોય ને ભાઈબંધ, તો આપણે હારે બેહીને ભોજન ના કરી શકતા હોય. દોસ્ત સમજે છે ને? આપણને તો આમ ઈઝી મળ્યું છે, આમ ચપટી વગાડ ચપટી, આપણને તો આમ ઈઝી મળ્યું છે. આમણે એમના માટે સંઘર્ષ કર્યો છે. અને જેને સંઘર્ષ કર્યો હોય એને ખબર પડે તો સાધના કરી કહેવાય. બોલો હા કે ના? સાંભળજો મારી વાલી બહેનો, થોડો ફેરફાર કરવો પડશે, થોડુંક સહન કરતા શીખવું પડશે. આમ એકલા રહેવા મજા બહુ આવે. ઇન્ડિપેન્ડન્સ કોઈ પૂછે નહીં. ધુરંધર દેખને જાના હે, જાઓ, કોઈ પૂછે નહીં આપણને.
सासू तो पूछे कहाँ जा रहे हो, कहाँ कब आओगे, कैसे आओगे, क्या खा के आओगे? आके ना एकला रेवा मजा बो आवे मरवारी बेलो सांभळजो, पण भांगी जाओ, तूटी जाओ, भूको थई जाओ त्यारे साथ कोईनो न मळे। साथ जोतुं होय तो भेगुं रहेवुं पड़े, भेगा रहे अने साथ मळे। माटे कहूं छुं के थोड़ो स्वीकार करता शीखी जाओ। एक्सेप्ट इज इम्प्रूवमेंट। आम जो नानी नानी वस्तुओ तमने गुजरातीमां समजाववा मांगु छुं, साहेब खोटुं ना लगाड़ता। बेठेला बधाने कहूं छुं थोड़ुं ऊर्जानी हारे समजजो, अस्तित्वनी हारे माणजो। आम जो सांभळो, તમે પનીર ટીકા બટર મસાલા સબ્જી બનાવો ને બેન, કાજુ બદામ નાખીને બનાવો ને બેન, તો 12 કલાક પછી અઠવાડ થઈ જાય।